અમરેલીની પાટીદાર યુવતી પાયલ ગોટે યોજી પ્રેસ કોન્ફરન્સ। પાયલ ગોટીએ પોતાના ગામ વિઠ્ઠલપુર નિવાસસ્થાને યોજી પ્રેસ કોન્ફરન્સમાં એકમાત્ર પોલીસે અન્યાય કર્યો અને રાત્રે ઘરેથી ઉપાડી ગયાનું રટણ કરતા પાયલ ગોટી, પોલીસે સામે માર માર્યાનો આક્ષેપ કરતી પાયલ ગોટી, પાયલ છૂટી ગયા બાદ 2 દિવસ પ્રેસ કોન્ફરન્સ યોજી તો માનસિક સ્થિતિ સારી ન હોવાનું રટણ, નકલી પત્ર લખ્યો ત્યારે કેમ પોલીસને જાણ ન કરી તેના વિશે પાયલ ગોટીએ આપ્યા ગોળ જવાબ। ગત રાત્રે કોણ કોંગ્રેસના નેતાઓ મળવા આવેલા તેના પર હું નથી ઓળખતી હોવાનું પાયલ ગોટીનું નિવેદન। કૌશિક વેકરિયા મારા મોટાભાઈ છે ને 3 પાનાના પત્ર દ્વારા રજૂઆત કરી છે, તે પત્ર કૌશિક વેકરિયાને મોકલાવીશ તેમ જણાવતા પાયલ ગોટી જેલમાંથી મુક્ત થયા ત્યારે કેમ જેની ઠુમર સાથે ગયા તે અંગે ગોળ જવાબ આપતા પાયલ ગોટી, તમારા વકીલ કેમ કોર્ટમાંથી ચાલ્યા ગયેલા ત્યાં નહોતા ગયા તેવું પાયલ ગોટીનું નિવેદન। રાજકારણમાં આવવાની કોઈ ઈચ્છા તો ના પાડતી પાયલ ગોટી, પોલીસ તંત્ર દ્વારા અન્યાય થયો હોવાનું પાયલ ગોટીનું રટણ, મોડી રાત્રે 3 પોલીસને 2 લેડીઝ પોલીસ લઈ ગયેલી હતી તેમ જણાવતા પાયલ ગોટી। તંત્રી પ્રતિક સાવલિયા, અમરેલી। ઉભા રહેજો। ત્યાં કોના ફોન આવે જો તો? હા, બંધ કરી દેજો 2 મિનિટ બેન। ચાલો રેડી। હવે તું ઠેઠ બોલા ઊંધી નહીં જાતો। હાલો, ઓકે રોલ ભાઈ। પાયલબેન જેલ મુક્ત થયા પછી 2 દિવસે કેમ પ્રેસ કોન કરી? જેલ મુક્ત થયા પછી મારી માનસિક સ્થિતિ એટલી બધી સારી નહોતી, મજબૂત કે હું બોલી શકું, એના માટે મને વિચારવાનો ટાઈમ, મેં અંદર જે બધું વિતાવેલું છે એમાંથી હું બહાર આવું પછી ક્યાંક કહી શકું ને મીડિયાને, કેમ કે આજ સુધી મેં કોઈ દિવસ ક્યારેય પણ સ્પીચ આપી નથી કે કોઈ પણ જગ્યાએ ક્યાંય બોલી નથી। પ્રથમ પ્રતિક્રિયા શું આપની? પ્રથમ પ્રતિક્રિયા એટલી જ કે મને જે સર્વ સમાજે સાથ આપ્યો છે આ ન્યાયની લડતમાં, એના માટે હું 18 વર્ષનો આભાર માનું છું। બેના ખરેખર આમાં લેટર કાંડમાં છે શું? ખરેખર આ લેટર ડુપ્લિકેટ છે, ઓરિજિનલ છે? તમે કેવી રીતે ટાઈપ કર્યો, કોણ આપી ગયું, તો એ આખી વાત કરો। FSL તપાસ કરાવી લ્યો, જે છે એ દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે। તમને શું શંકા લાગે છે એમાં? FSL તપાસ કરાવો એટલે ખબર પડી જ જશે શું છે સાચું। આ લેટર ટાઈપ કરવા કોણે આપ્યો હતો? FSL તપાસ કરાવો, તમને કોણે આપ્યો હતો? સાચું છે એ ખબર પડી જ જશે તમને। FSL તપાસ કરાવો, દૂધનું દૂધ ને પાણીનું પાણી। બેન, તમને જ્યારે જામીન મળવાના હતા ત્યારે તમારા વકીલ અઢી ગુમ થઈ ગયા હતા, એનું શું કારણ? મારા વકીલ ક્યાંય ગુમ થયેલા હતા જ નહીં, મારા વકીલ ત્યાં જ હતા। બેન, પછી એક આ વાત જે આવે છે રાત્રે 12 વાગે પોલીસે આપની ધરપકડ કરી, એ વાતમાં કેટલું તથ્ય છે અને પોલીસનો વર્તાવ તમારી સાથે કેવો રહ્યો, એ આખી વાત કરો। મને શુક્રવારે હું જોબથી છૂટીને આવી ગઈ પછી 10 વાગ્યા સુધી તો અમે જનરલી જે હાલતું હોય ઈ ઘરનું એ બધી એ વાત કરતા હતા, અને પછી અમે લોકો બધા સૂઈ ગયા, અને સૂઈ ગયા પછી રાત્રે 12 વાગે પહેલાં આગળનો ડેલો બહુ જ પ્રેશરથી ખખડાવ્યો અને પછી આ ડેલો ખખડાવ્યો, એટલે પપ્પા ઉઠીને બહાર આવ્યા કે કોણ છે અત્યારે, એમ મને એમ હતું કે ગામનું કોઈ ઘસે કંઈક છું હોય એટલે બોલાવતા હશે એમ, એવી રીતે। તો પપ્પા ઉઠીને બહાર આવ્યા, એને ડેલી ખોલી, અને પછી પોલીસવાળા 3 જેન્ટ્સ અને 2 લેડીઝ આવ્યા હતા, એણે એવું કીધું કે પાયલબેન ક્યાં છે, એવી રીતે કીધું। તો પપ્પાએ કીધું સૂતા છે કે જગાડો એને, પછી મને જગાડી પપ્પાએ, અને હું જાગી અને મને કે હાલો કે તમારે પોલીસ સ્ટેશને આવવાનું છે, તમને સવારે મૂકી જાઓ। શું ધ્યાન થયા ત્યારે કેટલાક પાટીદાર આગેવાનો, અલગ અલગ રાજકીય નેતાઓ પણ હતા, તમે કેમ જેનીબેન સાથે જ ગયા? જેનીબેન તમારા સહારે કોઈ રાજનીતિ કરતા એવું તમને લાગે છે? ના, જેનીબેન સાથે કેટલાક સમયથી તમે સંબંધ? જેનીબેન સાથે હું જેનીબેનને ક્યારેય ઓળખતી નથી, કેમ કે જે રીતે ગાડીમાંથી સરઘસ નીકળ્યું એ રીતે તમે ગાડીમાં બેઠા હતા, જેનીબેન સાથે હતા। જેનીબેન મને એક દીકરી તરીકે મદદ કરવા માટે આવ્યા હતા। તો મદદ માટે તો ઘણા બધા હતા લોકો, પાટીદાર સમાજના લોકો જેનીબેન, હતા। મારા ઘરે પરિસ્થિતિ એવી હતી કે મારા મમ્મી પપ્પા મને લઈ ગયા પછી ન્યા મારું શું થાય છે એ લોકોને કઈ ખબર જ નહોતી કે અહીંયા એ લોકોની કઈ પરિસ્થિતિ એવી હતી જ નહીં કે બોલી કે એ શું કરે છે મારી દીકરી, એના માટે એ સાચવવા માટે આવ્યા હતા। મારા તમારી પાસે લેટર લખાયો હતો તો તમને એવું લાગ્યું કે આ ખરાબ લેટર છે તો તમે પોલીસને જાણ કેમ ન કરી?
એફએસએલ તપાસ કરાવો જે છે એ સાચું આવી જશે. એફએસએલ નો પ્રશ્ન નથી બેન, પણ તમને જાણ તો કરવી જોઈએ. તમે લેટર ડુપ્લિકેટ લખી રહ્યા હતા ત્યારે તમે પોલીસને જાણ કરી હતી? તપાસ કરાવી લ્યો એટલે તમને ખબર પડી જાય હું સાચું છે ને તમે હું એવું માનો ખોટું. છો તમે ગુનો જ નથી કર્યો એવું? હા મેં ગુનો કર્યો જ નથી. બેન ગત રાતે કોઈ કોંગ્રેસના નેતાઓ આવ્યા હતા, કોણ કોણ મળવા આવ્યું હતું કાલે રાતે? મને નામ યાદ નથી ભાઈ. કાલે આવ્યા હતા ને બહુ બધા આવતા હોય ને જાતા હોય પણ હું કોઈને ઓળખતી જ નથી. ગત રાતે બે આ નેતાઓ રાજકારણમાં મને કોઈ શું કહેવાય, મને કોઈ જાણકારી છે જ નહીં. હું કોઈને ઓળખતી નથી. કેટલા આવ્યા ને કેટલા ગયા ને મને હું કોઈને અને ઓળખતી જેલ નથી. મુક્તિ માટે ખોડલધામ સહિત પાટીદાર સમાજની સંસ્થાઓ છે તે સતત પ્રયાસ કરતી હતી અને એ જેલ ગેટની બહાર જેનીબેનની પાછળ તે ખોડલધામના ટ્રસ્ટી દિનેશ બાંભણિયા, ગોપાલ ઇટાલિયા, આ ઘણા બધા લોકો હતા. તેમની સાથે તમારે કેમ કોઈ મુલાકાત નથી ને ખાલી જેનીબેન સાથે જ તમે? જેનીબેન મારા મમ્મી પપ્પાને આશ્વાસન આપવા માટે જ આવ્યા કે તમારી દીકરી જે ખોટા ગુનામાં ગઈ છે તો એ કહે કે તમને સાચવવા માટે આવ્યા તમે મમ્મી પપ્પાને. તમે ગાડીમાં તેની જોડે નીકળ્યા એમ? એની ગાડીમાં જ તમે આવ્યા હતા જેલથી અહીંયા ઘર? તમારો કબજો લઈ લીધો એવું લાગ્યું હમણાં. નહીં, જેનીબેને મારો કબજો લીધો નતો. એ સ્પેશિયલી મારા મમ્મી પપ્પાને સાચવવા માટે આવ્યા હતા, એની હિંમત આપવા માટે કે તમારી દીકરી ખોટી નથી ને તો તમને આગળ ન્યાય મળે. તમારી કેટલી ગણતરી રાજકારણમાં આવવા માટેની કોઈ ઈચ્છા કરી? કોઈ પણ નહીં. શું બેન કેમ કે હવે તમે હવે શું કરવા માંગો છો? હવે મને આગળ મારા ભવિષ્ય માટે ન્યાય મળે એ મને મુખ્યમંત્રી શ્રી અને અમરેલીના જે ધારાસભ્ય શ્રી કે મારા મોટા ભાઈ થાય કૌશિકભાઈ વેકરિયાને એટલી જ વિનંતી છે કે મને ન્યાય અપાવો. એટલે કયા પ્રકારનો ન્યાય જોઈએ છે તમારે, કઈ બાબતે એમ? મારી જે ઇજ્જત અને આબરૂનો વરઘોડો કાઢ્યો છે એમાં જે મારી હારે જેણે ખરાબ વર્તન કર્યું છે કે મને ટોર્ચર કર્યું છે કે મને મારી છે એના પ્રત્યે જે લોકોને કોણે તમને માર્યા છે? પોલીસ વડે. તમે કોર્ટમાં ફરિયાદ કરી છે? તમને કોર્ટે પૂછ્યું હોય કે કોઈ મેં મારા વકીલને કીધું છે. કોર્ટ સમક્ષ કોઈ ફરિયાદ એવી કરી છે? મેં મારા વકીલને કીધું છે કે મને કૌશિકભાઈ પાસે શું અપેક્ષા રાખો તમે અત્યારે? કૌશિકભાઈ પાસે મને એક જ અપેક્ષા છે કે મારી સાથે જે થયું ને એ આગળ જતા કોઈ પણ સમાજની દીકરી હોય એની સાથે ક્યારેય થવું ન જોઈએ. કૌશિકભાઈ અત્યારે શું કહે છે? મળ્યા તમને? વાત થઈ ક્યારે? નહીં, મારે વાત જ નથી અને મને મળ્યા નથી. બેન, તમારો સરઘસ કાઢી તમાશો થયો એના વિશે તમે શું કહો છો? મારો સરઘસ કાઢીને મારો તમાશો કર્યો એ એક મતલબથી અમને એવું કંઈ કહેવામાં આવ્યું જ નહોતું. અમને ત્યાંથી લઈને આવ્યા પછી તે દિવસે સન્ડે હતો અને ગાડીમાંથી અમને ઉતાર્યા અને રીતસરનું 4 ને ચલાવ્યા થોડાક આગળ. પછી સાયબર ક્રાઇમની ઓફિસમાં લઈ ગયા, પાછા બહાર નીકળ્યા અને પછી પાછા અમારા વિડીયો શૂટિંગને ફોટો કર્યું. બેન, આમાં કોંગ્રેસ ખૂબ રસ લે છે, એનું કઈ કારણ? તમારા નજીકનો કોઈ સંબંધ કરો કોઈ સાથે? કોંગ્રેસ કે ભાજપ ગમે એ સરકાર છે, મને આ રાજકારણમાં કે તમને વધારે કોણે મદદ કરી હોય? ભાજપ, કોંગ્રેસ, આપ કે પાટીદારની સમાજ? બધા સમાજ. રાજકીય પાર્ટીના નહીં, એવું કોઈ મદદ કરી હોય? બધા સમાજ. મદદ કરી? અચ્છા બેન, તમે મનીષભાઈ ત્યાં કેટલા સમયથી નોકરી કરો છો અને આ કિશોરભાઈ સાથે તમે અગાઉથી સંપર્કમાં ખરા? નહીં, મનીષભાઈ સાથે તો કેટલો ટાઈમથી હું નોકરી કરું છું પણ એવું કાંઈ છે નહીં. આજે ફરિયાદી જે છે કિશોરભાઈ એ પણ આ જ ગામના છે અને એમના જ આ લેટર પેડ ઉપર જે ફરિયાદ આક્ષેપો જે થયા છે તો શું લાગે છે આ લેટર પેડ કઈ રીતનો તો વાયરલ થયો, કોણે લખ્યો? ઈ મને એફએસએલ કરાવો એટલે તમને ખબર પડી જાય સાચું શું છે. હવે બીજું કઈ કહેવા માંગો છો તમે કઈ? અચ્છા, હા. મેં મારા મોટા ભાઈ કૌશિકભાઈ વેકરિયાની આ આખી ઘટના બની એનો મેં એક રાતે ત્યાંથી હું આવી પછી મેં રાત્રે બહુ વિચારીને 4 વાગ્યાથી મેં લખ્યો છે 3 પેજ. એ હું એને મોકલવા માગું છું અને તમને પણ આપીશ ઝેરોક્સ કરાવીને. મેં લખ્યું છે, હું બતાવું તમને. શું એવું લખ્યું છે? તો થોડા શબ્દો બોલો ને. હા, મુદ્દા કઈ છે? મુદ્દા દીકરીને ન્યાય મળે એ જ છે. તમે શું લખાણ કર્યું છે? મુખ્ય મુદ્દા કયો? તમારા હાથે જ લખ્યું છે કે કોઈ બીજા વ્યક્તિ? નહીં, મેં જ લખ્યું છે. પોઈન્ટ ખાલી કયો લાંબુ? પોઈન્ટ તો એવો છે કે સ્ત્રી સ્વાભિમાન અને સ્ત્રીને ક્યારેય કોઈ દિવસ આવી રીતે ઇજ્જત કોઈ દિવસ કોઈ પણ સમાજ હોય કે ગમે તે હોય આવી રીતે કોઈ દિવસ કોઈ ઇજ્જત ઉછાળે નહીં. એવું મેઇન પ્રશ્ન એ જ છે. અને કોઈ પણ દીકરીને આવી રીતે કોઈ કાંઈ થાય નહીં. જેલ મુક્તિ થયા બેન ત્યારે મીડિયાએ તમને પૂછવાનો પ્રયત્ન કર્યો. જેની બેન તમને કાનમાં કહે છે કે અત્યારે રહેવા દેવો એમ અને પછી છેલ્લે કહે છે સત્યમેવ જયતે. આપ પછી સત્યમેવ જયતે બોલો છો એટલે એ કઈ રીતે? જેની બેન કે ને હું કરું એવું તો કાંઈ છે નહીં કેમ કે હું એટલી સક્ષમ છું કે મારે શું કરવું છે ને હું મારો ડિસિઝન લઈ શકું છું. તો રાત્રે કેમ બાઇક નો આપી?
રાત્રે બાઈટ મારી માનસિક સ્થિતિ એટલી બધી મજબૂત જ નહોતી કે હું કઈ બોલી શકું. આજે 2 દિવસ વીતી ગયા. હા, 2 દિવસ વીતી ગયા. હું રાત્રે મેં બધું વિચાર્યું અને મેં આ 3 પેજ લખ્યા છે. એ હું કૌશિકભાઈ વેકરિયા, જે મારા મોટા ભાઈ તરીકે અને અમરેલીના પ્રતિનિધિ ધારાસભ્ય તરીકે અને મુખ્યમંત્રીને એટલું જ કહેવા માંગુ છું કે સમાજની કોઈ પણ દીકરી આરે આવી રીતે એની કોઈ ઇજ્જત ઉછાળવામાં ન આવે અને ન્યાય મળી જાય મને. હું એની પાસે એ જ અપેક્ષા રાખું છું કે મને ન્યાય અપાવો. તમે લખાણ કરવામાં કોઈનું માર્ગદર્શન કરતા નહીં, કોઈનું કાંઈ નહીં. અને આ હું તમને પણ આપીશ, ઝેરોક્સ કરીને તમને આપીશ અને આજની તારીખ નાખી દઉં ને મારી સાઈન કરી. ભલે. આ સિવાય કંઈ નહીં. નહીં, નહીં. આ સિવાય બેન કાંઈ કેવું છે તમારે હવે? હું સર્વ સમાજનો આભાર માનું છું.